વિડીયોની અંદર આ સ્પીકર જોઈને ખબર તો પડી જ ગઈ છે આ શેના માટેનું આ સ્પીકર છે। આ છે જીબ્રોનિક કંપનીનું 2.0 સ્પીકર છે પ્લુટો। અને આ રીતે આ સ્પીકરની સ્પેર આવશે, 2 સ્પીકર આવશે અને આ તમારે USB ઓક્સ અને વોલ્યુમ અપ ડાઉન કરી શકાશે। અને આ 5 વોલ્ટનું આ સ્પીકર આવશે। તમારે લેપટોપ હોય કે ડેસ્કટોપને અને ટીવીની સાથે આ કનેક્ટ કરી શકાય। આ સ્પીકર વાયરથી આ 3.5mm જેકવાળું આ સ્પીકર આવશે। અને આજે આપણે એને વોલ્યુમ ટેસ્ટ કરીશું, કેવા છે આ સાઉન્ડ કેવો છે એ પણ આ વિડીયોની અંદર જોઈશું। આ છે જીબ્રોનિક કંપનીના પ્લુટો સ્પીકર છે ને આજે આપણે એનું બોક્સ ઓપન કરીશું। આ રીતે એનું બોક્સ આવે છે અને આ બોક્સની અંદરથી આ રીતે 2 સ્પીકર નીકળશે। આ રીતે સાઈડ પર મૂકી દઈશું આ બોક્સ। આ રીતે સાઈડ પર એની પર આ કોથરી આવે છે, આ કોથરી કંપનીએ લગાવેલી આવે છે, એ પણ એક બાજુ મૂકી દઈશું આપણે। અને આ રીતે આ કંપનીના સ્પીકર છે। આ સ્પીકરની આ ડિઝાઇન છે, જોઈ શકો છો તમે આ રીતે। અને જીબ્રોનિકની બ્રાન્ડ લખેલી છે અને આ રીતે એની બેઠક આપેલી છે। આ સ્પીકર રહે એવું રબરનું ખસે નહીં એ રીતે આપેલું જ છે અહીંયા આગળ। અને આ રીતે આ સ્પીકર છે અને આ રીતે આ બીજું સ્પીકરની ઉપર બ્રાન્ડ જીબ્રોનિક પ્લુટો લખેલું છે આ સ્પીકરની ઉપર। અને આ રીતે એની ડિઝાઇન અને અહીંયા આગળ પણ બ્રાન્ડ આપેલી જ છે આ જીબ્રોનિકની। આ રીતે આ સ્પીકર છે। આ રીતે વાત કરીએ તો આ USB આવશે અહીંયા આગળ, એક અહીંયા આગળ DC વોલ્ટેજ આપવો પડશે આપણે। અને આ રીતે અહીંયા આગળ 3.5mm જેક આવશે, એ મોબાઈલની અંદર આવશે। અને આ છે એનું આ કંટ્રોલર છે, અહીંથી વોલ્યુમ વધતું ઓછું થશે। આ રીતે ગોળ ફેરવશો એટલે જો આ રીતે વોલ્યુમ આવશે, વધતું ઓછું થશે। અને એક આ ટાઈપનું એક એડપ્ટર લઈ લેવાનું આપણે, એક DC વોલ્ટનું મોબાઈલની જે ચાર્જર આવે મોબાઈલનું, એ લઈ લેવાનું આપણે। અને આ જે આ USB વાળું આ કેબલ છે એ અહીંયા આગળ એડપ્ટરની અંદર લગાવી દઈશો એટલે એની અંદર સપ્લાય જશે, આપણે સપ્લાય આપવો પડશે એની અંદર। આ બ્લૂટૂથવાળું સ્પીકર નહીં, આ સાદું સ્પીકર છે એટલે 3.5mm જેક સાથે આવશે। આ 3.5mm જેક આપણે મોબાઈલની અંદર લગાવવાનો। અને આ સ્પીકર તમારે લેપટોપ કે ડેસ્કટોપની અંદર ચાલે એટલા માટે સરસ છે। અને LCD ટીવી હોય એની અંદર પણ આ સ્પીકર લગાવી શકાય આ રીતે। અને આ રીતે એને વોલ્ટેજ આપવા પડે DC એડપ્ટરથી આપણે ચાલુ કરીશું। આ વોલ્ટેજ આપીને સ્પીકરનો સાઉન્ડ ટેસ્ટ કરીશું અત્યારે આપણે। આ એનું કંટ્રોલર છે અને આ 3.5mm જેક છે। અને આ રીતે 2 અલગ અલગ મૂકી દઈશું। આ રીતે ફોનની અંદર 3.5mm જેક હોય ત્યાં આગળ આ લગાવી દેવાનું। અને હવે કોઈ ગીત વગાડીને આપણે આ સ્પીકર સાઉન્ડ ટેસ્ટ કરી લઈએ આપણે। આ વિડીયોની અંદર આપણે આ સ્પીકરનો સાઉન્ડ ટેસ્ટ કરી લઈએ, ચાલુ કરીશું। Along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. તમને આ સ્પીકર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી લખજો। અને આવા વિડીયો માટે લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।